અરવલ્લી જિલ્લામાં માવઠાની સ્થિતિ સર્જાઈ। મેઘરજમાં પણ યાર્ડમાં પાક પલળ્યો છે। મગફળીની ખુલ્લામાં પડેલી બોરીઓ પલળી ગઈ છે। તો અરવલ્લી જિલ્લામાં માવઠાની સ્થિતિ જોવા મળી। મેઘરજમાં પણ યાર્ડમાં પાક પલળ્યો છે। મગફળીની ખુલ્લામાં પડેલી બોરીઓ પલળી ગઈ છે। અરવલ્લી જિલ્લામાં માવઠાની સ્થિતિ સર્જાઈ। મેઘરજમાં પણ યાર્ડમાં પાક પલળ્યો છે। મગફળીની ખુલ્લામાં પડેલી બોરીઓ પલળી ગઈ છે। તો અરવલ્લી જિલ્લામાં માવઠાની સ્થિતિ જોવા મળી। મેઘરજમાં પણ યાર્ડમાં પાક પલળ્યો છે। મગફળીની ખુલ્લામાં પડેલી બોરીઓ પલળી ગઈ છે। આજે વરસાદ અરવલ્લી જિલ્લામાં ફૂલ વરસાદ પડ્યો। મગફળીનું બહુ નુકસાન કર્યું છે ને પોણી હજી ભરાઈ રહ્યું છે કોથળાઓ પર અને હજી મગફળી કોઈ તોળાઈ નથી અને ટ્રેક્ટરમાં પોણી ચાદરો નાખી દીધા ઉપર પણ હજી પલળી નથી। પણ આજે નીચેના પડી છે એ બધી પલળી ગઈ છે મગફળી, સોયાબીન, ચણા, ઘઉં, રાયડો આ બધું નુકસાન જોયું છે।